મારું નામ મીત પંડ્યા છે. હું નડિયાદ ખાતે એફજી એજ્યુકેશનમાં અભ્યાસ કરું છું. 2 મહિના પહેલાં બોર્ડની એક્ઝામ ગઈ અને એમાં મારું ખૂબ જ સારું એટલે કે A1 મેરિટ આવશે એવી મને આશા છે. JEEના પણ મેં 2 એટેમ્પ આપ્યા. ફર્સ્ટ જાન્યુઆરી એટેમ્પ એમાં મારા 92 PR આવ્યા હતા અને ત્યારબાદ અમારા ટીચર્સે અમને ગાઈડન્સ આપ્યું અને એફજી એજ્યુકેશનમાં ફ્રિકવન્ટલી JEE મેન્સના ટેસ્ટ થતા હતા અને એના કારણે મારા સેકન્ડ એટેમ્પ એટલે કે એપ્રિલ એટેમ્પમાં 97 PR આવે છે. અહીં એફજી એજ્યુકેશનમાં એડમિશન લીધા કાઉન્સેલિંગની બાબત હોય, પ્રિપરેશનની બાબત હોય કે પછી ડાઉટ સોલ્વિંગ બાબત, તમામ બાબતમાં ખૂબ જ સપોર્ટિવ એવું એન્વાયરમેન્ટ મને મળ્યું હતું અને મને જો રાત્રે પણ કોઈક વખત એવા ડાઉટ્સ આવ્યા હોય અને હું મારા ટીચર્સને મોકલું તો એ મને રાત્રે પણ ડાઉટ સોલ્વ કરીને આપતા હતા. અહીંથી મને જે મટીરિયલ અને મોડ્યુલ્સ મળ્યા એ બધા મેં સોલ્વ કર્યા અને એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે લાઇબ્રેરીમાંથી પણ બુક્સ મળતી હતી અને એ પણ અમે સોલ્વ કરતા હતા. આ સિવાય અમને રીડિંગ ડાયરી પણ આપવામાં આવતી હતી અને રીડિંગ ડાયરીની અંદર મેં કેટલું વાંચ્યું, કેટલા અવર રીડિંગ કર્યું એ લખવાનું હોય અને કયા ટોપિક્સનું પ્રિપરેશન કરી એ લખતા હતા અને એની સહી અમારા કાઉન્સેલિંગ ટીચર્સને કરાવવાની હોતી હતી અને અમારા કાઉન્સેલિંગ ટીચર્સ એનું એનાલિસિસ કરતા હતા અને અમને કહેતા હતા કે આ સબ્જેક્ટમાં તમે વધારે વીક છો કે કોઈ પણ ટાઈપનું કે આમાં આપણે વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે, એ રીતનું અમને ગાઈડન્સ મળતું હતું. એફજી એજ્યુકેશન અને મારા માતા પિતાએ મને ખૂબ જ સપોર્ટ કર્યો એટલે મારી આ તમામ સફળતાનો શ્રેય એ હું તેમને આપું છું અને હજુ પણ આ અંત નથી. 1 મહિના પછી JEE એડવાન્સની એક્ઝામ આવવાની છે અને હું એમાં મારું બેસ્ટ ટ્રાય કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ.